હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હવે વેકેશન પૂરું થવાનું છે. અમારા જલસાના દિવસો પૂરા થવાના છે. એટલા માટે વિધિની જેટલી બી જે જૂની બુક્સ હતી બધી એ હું છે એ કબાટ સાફ કરતી હતી આજે. કારણ કે નવી બુક્સ માટે બી જગ્યા કરવી પડશે. એટલા માટે મેં કીધું લાવ અંદરનું બી એક ખાનું મારે ખાસા ટાઈમથી સાફ કરવાનું હતું. જે એક ખાનાની અંદર મેં બધી વસ્તુ મેડિસિન ને બધું મૂકતી એ મેડિસિન મેં એક રેકની અંદર મેં અત્યારે મૂકી દીધેલું છે, એટલે જે મને છે સ્ટોરેજ વધારે મળી જાય અને ત્યાં આગળ મારી બીજી બધી વસ્તુ આવી જાય. અને અહીંયા પાવર બેંક અમે ખાસા ટાઈમથી મળતું જ નહોતું અમને લોકોને, તો એક સાફ સફાઈ કરવાથી એક આ ફાયદો થાય કે જે તમને વસ્તુઓ ના મળતી હોય ને એ બી તમને મળવા લાગે. તો અહીંયા જે જૂની બુક્સ છે બધી પસ્તી માટે મેં કાઢી દીધેલી છે. અને આ મારું તોરણ છે અને અર્બન ક્લેબમાં એક છોકરી આવી હતી 2 વર્ષ પહેલાં, જે એનું પાઉચ મારા ઘરે ભૂલી ગઈ હતી. પણ મેં એને ઘણો ટ્રાય કર્યો પણ કોન્ટેક કરવાનો, પણ મને મળી નહીં. અને એની બધી વસ્તુ છે એ કિટની અંદર એક્સપાયર થઈ ગઈ હતી. એટલે તો પણ મેં જે એક્સપાયર વસ્તુ છે એ કાઢી નાખેલી, જેમાં એક ક્રીમ હતી જે મારા હાથ બગડેલા એનાથી. તો બસ હવે હું વોશ કરું છું. અને આ જે બહારનું જે એક મારું મેઇન ટીવી નીચેનું જે યુનિટ છે એ મેં ક્લીન કરેલું. અને બેડરૂમની અંદરનું એક ખાનું મેં સાફ કર્યું છે. તો જેના લીધે મારા હાથ જે છે ગંદા થયા હતા. કોઈ ક્રીમ લીક થઈ હતી, જો કે એક્સપાયર થઈ ગઈ હતી, મેં ફેંકી દીધેલી છે. તો જ્યારે ઘરમાં સાફ સફાઈ કરીએ ત્યારે ઘણી બધી વસ્તુ એક્સપાયર થઈ જતી હોય છે, ફેંકી દેવાની હોય, તૂટેલી હોય છે. ઘણી વસ્તુ આપણને મળતી ના હોય એ બી મળે. એટલે 1-2 મહિને તો તમારે થોડું ઘણો તો હાથ ફેરો કરવો જ પડે સાફ સફાઈ માટે. તો તમને થોડું ચેન્જ પણ લાગશે અને તમને ગમશે આમ કે ના ભાઈ કંઈક અલગ ઘરની અંદર કંઈક વસ્તુ થઈ છે. નહીં તો અદરવાઇઝ તમે કચરા પોતુને વાસણ કરીને ફ્રી પડી જઈએ તો આપણને કંઈક એક્સ્ટ્રા કામ કરવાનું સૂઝે જ નહીં. ને આ બધી વસ્તુ જે હું સવારમાં જ કરું છું, જ્યારે ઝાડુ પોછા ના થયા હોય ત્યારે એ પહેલાં જ કરવાની મજા આવે. જો તમે એકવાર નહીં લીધું તો તમારાથી એક્સ્ટ્રા કામ નહીં થાય. એટલે જે પણ સાફ સફાઈનું કામ કરવું એ સવારમાં વહેલાં જ કરી નાખવાનું. તો મેં 11:30 બધું જ એક્સ્ટ્રા કામ પતાવી નાખેલું અને કચરો બચરો વાળીને તો કાજી કિંજલ આવી તો એની સાથે મેં પોતું બી મરાવી લીધું અને વાસણ થોડાક જ હતા એટલે જાતે ધોઈ લીધા છે. અને અહીંયા મારો અંશુ જે છે એ તોફાન કરે છે અત્યારે.